જેમાં આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જવું હોય તો આપણે કેટલા રેટિંગ્સ છે એ જોઈને પછી નક્કી કરીએ છીએ કે ત્યાં જવું કે નહીં. બસ એવી જ રીતે હવે જો તમારે કોઈ નવી પ્રોપર્ટીમાં શિફ્ટ થવું હોય તો ત્યાં નેટવર્કની કનેક્ટિવિટી કેટલી છે એ ચેક કરીને પછી તમે નક્કી કરી શકશો કે ત્યાં શિફ્ટ થવું કે નહીં. હાય, હું છું હેલી. ટ્રાયે એક નવું રેગ્યુલેશન લોન્ચ કર્યું છે જેની અંડર પ્રોપર્ટીઝને હવે ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગ આપવામાં આવશે બેઝડ ઓન મોબાઈલ સિગ્નલ, ફાઇબર ઇન્ફ્રા, પછી વાઈફાઈ ક્વોલિટી એટસેટ્રા. હવે જેમ હોટેલ્સમાં 1 સ્ટારથી 5 સ્ટાર હોય છે, સેમ આનું રેટિંગ પણ 1 સ્ટારથી લઈને 5 સ્ટાર સુધી હશે. તો જો તમે કોઈ નવી પ્રોપર્ટી લઈ રહ્યા હો અથવા તો તમે કોઈ નવી જગ્યાએ ભાડે શિફ્ટ થઈ રહ્યા હો તો ત્યાં જતાં પહેલાં જ તમને ખબર પડી જશે કે ત્યાંની કનેક્ટિવિટી કેવી છે, જેથી કરીને જ્યારે તમે કોઈ નવી જગ્યાએ રહેવા જાઓ છો તો તમારે કોઈ પ્રોબ્લેમ ફેસ ના કરવો પડે. કેટલા સ્ટાર છે અને કનેક્ટિવિટી કેટલી મળશે એનો આઈડિયા તમને પહેલેથી હોય. સો આ ડેટાથી ગવર્મેન્ટ પણ વીક સિગ્નલ ઝોનને આઈડેન્ટિફાઈ કરી શકશે અને સાથે એ જ જગ્યાએ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્સ્ટોલેશન પણ પ્લાન કરી શકશે. ટ્રાય ઓથોરાઇઝ્ડ એજન્સીઝ આ પ્રકારના સ્ટાર રેટિંગ આપી શકશે જે સેન્ટ્રલ પ્લેટફોર્મ પર પણ પબ્લિકલી અવેલેબલ હશે. પ્રોપર્ટીના ઓનર્સ પણ પોતાની પ્રોપર્ટીને સ્ટાર રેટિંગ અપાવવા માટે અપ્લાય કરી શકે છે. અત્યારે એની ફીસ 10,000 રૂપિયા છે, પણ જો તમે 30 જૂન પહેલા કરી દો છો તો એની જે ફી છે એ વેવ થઈ જશે. સો આઈ હોપ કે આજની આ ઇન્ફોર્મેશન તમારા માટે બહુ જ યુઝફુલ રહી હશે. તમે કયા એરિયામાં રહો છો અને ત્યાં કેટલા સ્ટાર કનેક્ટિવિટી હશે, તમને શું લાગે છે? જે પ્રમાણેનું નેટવર્ક તમને મળી રહ્યું છે, કેટલા પ્રોબ્લેમ્સ તમે ફેસ કરો છો? 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર કે 5 સ્ટાર? કેટલા સ્ટાર રેટિંગ તમારા એરિયામાં તમને લાગી રહ્યું છે? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.